વડોદરાના ધોળકા ફ્રેન્ચવેલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. પાણીની લાઇનમાં ભંગાણ થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભંગાણને કારણે સવાર અને સાંજના સમયે પાણી વિતરણ અટક્યું. પાણી ગેટ, ગાજરાવાડી અને નાલંદા ટાંકી વિસ્તારના લોકો પ્રભાવિત થયા છે. તો કમિશનર અને અધિકારીઓએ ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું. ભંગાણના સમારકામ બાદ સાંજે હળવા દબાણથી લોકોને પાણી અપાશે. જે સિટીની રિક્વાયરમેન્ટ છે આના પ્રમાણે કરતા જે સપ્લાય છે એ પ્રોપર છે, પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતું હતું. એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા. એક જગ્યામાં લીક હતી, આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું હતું સિટીમાં. તો આ પ્રેશરને સરખું કરવા માટે અત્યારે જે આખો રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે અમે ગયા હતા. સાંજ સુધી એનું પ્રેશર પાછા લાવવા માટે જ આ કામ ચાલતી હતી ગઈકાલ રાત અમે આખો રાતમાં. લગભગ અમે વિચારીએ કે 1 કલાક કરતા થોડું 15 મિનિટ ઓછું આપશું, પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી દઈશું. ખેડા જિલ્લામાં